જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું કે પિતૃઓ કઈ રીતે સપનામાં આવીને આપણને જુદા જુદા સંકેત અને માર્ગદર્શન આપે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃપક્ષ એ સમય છે જ્યારે આપણા પૂર્વજોના આત્મા પૃથ્વી પર આવતા હોવાનું માનવામાં આવે છે અને તેઓ તેમના વંશજોના જીવનમાં સંકેત આપવા માટે સપનામાં દેખાય છે. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોના સ્વપ્નનો ઉલ્લેખ અમુક સંકેતો તરફ દોરી શકે છે જે આપણા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. પિતૃઓના સપનામાં આવવાના વિષયમાં હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં અનેક માન્યતાઓ છે. માનવામાં આવે છે કે પિતૃઓના સપનામાં આવવું જીવનમાં કોઈ અગત્યનો સંકેત આપે છે. ખાસ કરીને જ્યારે આપણે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે યોગ્ય તર્પણ, દાન, શ્રાદ્ધ વિધિ વગેરે ના કરી હોય ત્યારે તેઓ આપણા સપનામાં આવીને સંકેત આપે છે કે તેઓ માટે કંઈક કરવું જરૂરી છે. શું કોઈને ખબર છે પિતૃઓ આપણને સપનામાં કેવી રીતે આવે છે? તો ચાલો હવે આપણે જાણીશું કે પિતૃઓ આપણા સપનામાં કઈ રીતે આવે છે અને તેના દરેક સપનાનો સંકેત શું છે. જો પિતૃઓ સપનામાં ખુશ અને હાસ્યમુખ ચહેરા સાથે દેખાય તો તે સકારાત્મક સંકેત છે. તે દર્શાવે છે કે તેમના પર કોઈ દુઃખ નથી અને તેમને તમારા દ્વારા કરેલી વિધિથી સંતોષ મળ્યો છે. આના કારણે તમારે ભવિષ્યમાં સફળતા, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થવાની શક્યતાઓ વધે છે. તે તમારા જીવનમાં સંઘર્ષ અને તણાવના અંતની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. આનો અર્થ છે કે તમે જે માર્ગ પર છો તે શ્રેષ્ઠ છે અને તેમના આશીર્વાદ તમારા પર છે. જો પિતૃઓ દુઃખી કે ચિંતિત દેખાય તો તેનો અર્થ છે કે તેઓનું કોઈ કામ અપૂર્ણ છે અથવા તેમના આત્માને શાંતિ નથી મળી. આ સંકેત આપે છે કે તેઓને શક્ય છે શ્રાદ્ધ વિધિ અથવા તર્પણ દ્વારા આ ચિંતાઓ દૂર કરવાની જરૂર છે. આ સપનામાં સંકેત મળે છે કે તમારે ખાસ કર્મકાંડ, દાન અથવા વિધિ દ્વારા તેમના માટે કંઈક કરવું પડે. સપનામાં પિતૃઓ ખાવા પીવા અથવા અન્ય જરૂરિયાતો માટે માંગતા હોય તો તે દર્શાવે છે કે તેઓને શ્રાદ્ધ, તર્પણ કે દાનની જરૂર છે. આ સંકેત આપે છે કે તેમના મોક્ષ માટે વિશેષ વિધિઓ કરવાની જરૂરિયાત છે. આ સપનાનો અર્થ છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તમારે ધન, સ્વાસ્થ્ય અથવા પરિવાર સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો પિતૃઓ કોઈ ઘરમાં અથવા પાત્રમાં રહેતા હોય તો તે એવા સંકેત છે કે તેમના મોક્ષ માટે આપેલ કૃત્યો અપૂર્ણ છે. આ સંકેત આપે છે કે તે માટે વિશેષ વિધિઓ, પૂજાઓ અથવા અન્ય ધાર્મિક કર્મો કરવાની જરૂર છે. આ તમને ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ કે અવરોધો વિશે ચેતવણી આપી શકે છે. જો પિતૃઓ કોઈ અજાણી જગ્યા પર લઈ જાય છે અથવા કોઈ યાત્રાનું દ્રશ્ય બતાવે છે તો તે દર્શાવે છે કે તેઓના આત્માને શાંતિ માટે માર્ગદર્શનની જરૂર છે. આ સંકેત આપે છે કે તમે તમારા જીવનમાં પરિવર્તન માટે તૈયાર રહેજો અને ભવિષ્યમાં મોટા ફેરફારો આવી શકે છે. જો પિતૃઓ તમારા સપનામાં આશીર્વાદ આપી રહ્યા હોય તો તે ખૂબ સકારાત્મક સંકેત છે. આ દર્શાવે છે કે તેઓ તમારું ભલું ઈચ્છે છે કે તમારું ભવિષ્ય સુખમય રહે. આ દર્શાવે છે
કે તમે તમારી જવાબદારીઓ યોગ્ય રીતે પૂર્ણ કરી રહ્યા છો અને તેમના આશીર્વાદથી તમે ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો પિતૃઓ ગુસ્સે અથવા દુઃખી નજરે આવે તો તે ગંભીર સંકેત છે. આ દર્શાવે છે કે તમારે તમારા કર્મકાંડમાં ધ્યાન આપવું જોઈએ અને યોગ્ય રીતે વિધિઓનું પાલન કરવું જોઈએ. આ તમારા ભવિષ્યમાં અશાંતિ અથવા મુશ્કેલીઓના સંકેત હોઈ શકે છે. જો પિતૃઓ સાથેની જૂની યાદો જોવા મળતી હોય તો એ સંકેત છે કે આ આપણને ભૂતકાળને સમજવા માટે પ્રેરણા આપી શકે છે. જીવનમાં જો તમે ભૂલ કરો છો તો તે સુધારવા માટે એક ચિંતનરૂપ સંકેત છે. જો પિતૃઓ કોઈ અજ્ઞાત જગ્યા કે અંધકારમાં દેખાય તો તેનો અર્થ છે કે તેમની આત્મા મોક્ષથી દૂર છે અને તેમને મુક્ત કરવી જરૂરી છે. આવી પરિસ્થિતિમાં તેઓ માટે વિશેષ વિધિ, દાન અને પ્રાર્થના કરાવવી જરૂરી છે. આ દરેક પ્રકારના સ્વપ્નનો સંકેત એ છે કે તમારા પિતૃઓને મોક્ષ માટે કરેલા કર્મકાંડ પૂરા કરવાની જરૂર છે. જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે શુભ સમય આવી રહ્યો છે. તમારા પિતૃઓ તમને માર્ગદર્શન આપી રહ્યા છે કે ભવિષ્યમાં શું કરવું. તમારા ભવિષ્યમાં પરિવર્તન અથવા અવરોધ આવી શકે છે, જેના માટે ધાર્મિક વિધિઓ કરવી જરૂરી છે. જો પિતૃઓ સપનામાં આવે તો શું કરવું જોઈએ? પિતૃઓના સ્વપ્નના સંકેતને ધ્યાનમાં રાખીને શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ. શ્રાદ્ધ એ પિતૃઓના આત્માના કલ્યાણ માટે કરાયેલ ખાસ વિધિ છે. પિતૃપક્ષમાં કરેલા શ્રાદ્ધનો મહિમા ખૂબ જ મોટો છે. પિતૃઓના પાપ દૂર કરવા અને તેમને મોક્ષ અપાવવા માટે તર્પણ કરવું. તર્પણને જળદાન અને ભગવાન વિષ્ણુ આરાધના સાથે કરવું. દાન એ પિતૃઓ માટે મોક્ષ મેળવવા માટે શ્રેષ્ઠ સાધન છે. તેમને વિમુક્ત કરવા માટે બ્રાહ્મણોને અનાજ, કપડાં, ધન અને ગાયો વગેરેનું દાન કરવું જોઈએ. ગંગા, નર્મદા કે અન્ય પવિત્ર નદીઓમાં પિંડદાન કરવાથી પિતૃઓને તત્કાળ શાંતિ મળે છે. ભગવાન વિષ્ણુ, શિવ અને હનુમાનજીની આરાધના કરવાથી પિતૃઓને આત્મશાંતિ મળે છે. આ રીતે પિતૃઓના સપનામાં આવવાનું કારણ એ છે કે જેમાંથી તમે તેનો અર્થ અને સંકેત સમજી શકો અને યોગ્ય રીતે પગલાં લઈને પિતૃઓના આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે સહાય કરી શકો. આ સપનાનો અર્થ વ્યક્તિગત અનુભવો અને લાગણીઓ પર આધાર રાખે છે, તેથી દરેક માટે અર્થ અલગ હોઈ શકે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.